મિત્રો આ રીતનું આપણે પીવીસી ચૂંટણી કાર્ડ આપણે ઘરે બેઠા જ ઓનલાઈન મંગાવી શકીએ છીએ, એ પણ આપણે ફ્રીમાં. તો આજના વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી તમને આપીશ. વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારો એક રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, નવું ચૂંટણી કાર્ડ ઘરે બેઠા મંગાવવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે. મિત્રો, આ ઓફિશિયલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જ એપ્લિકેશન છે. જેવી જ આપણે એને ઇન્સ્ટોલ કરી લેશું એટલે આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે સૌપ્રથમ આપણે જો આ એપ્લિકેશન ખોલીએ છીએ તો તમારે ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું જેના ઉપર ક્લિક કરશો એટલે એક મોબાઈલ નંબર નાખવાનો થશે. આપણે એક મોબાઈલ નંબર આમાં એન્ટર કરી દેવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, તમારે તમારું ફર્સ્ટ નામ, લાસ્ટ નામ અને મોબાઈલ નંબર એક ઓટીપી મોકલો છે એ એન્ટર કરી દેવાનો છે અને સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આપણું આ સેલ્ફ રજિસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વળી પાછું આપણે જે મેઇન પેજ ઉપર આવી જશું ત્યાં મોબાઈલ નંબર એન્ટર કરી ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી એન્ટર કરી અને લોગિન થઈ જવાનું છે. હવે જ્યારે પણ તમારે આ એપ્લિકેશનમાં લોગિન થવાનું થશે ત્યારે આ મોબાઈલ નંબરને ઓટીપી એન્ટર કરીને લોગિન થઈ જવાનું છે. જેવા જ તમે લોગિન થશો એટલે વોટર આઈડી કાર્ડ રિલેટેડ ઘણી બધી સર્વિસ અહીંથી તમે લઈ શકો છો. હવે આપણે વોટર આઈડી કાર્ડ નવું કઢાવવું હોય કે નવું મંગાવવું હોય, કરેક્શન કરવું હોય એના માટે આપણે વોટર રજિસ્ટ્રેશન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, તમારે જો નવું ચૂંટણી કાર્ડ કાઢવું છે તો અહીં આપણે ફોર્મ 6 ભરી અને નવું ચૂંટણી કાર્ડ કાઢી શકીએ છીએ. એનો સેપરેટ વિડીયો બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અત્યારે મિત્રો આપણે કરેક્શન ઓફ એન્ટ્રીઝ જે ફોર્મ નંબર 8 છે એની ઉપર ક્લિક કરવાનું છે પીવીસી ચૂંટણી કાર્ડ મંગાવવા માટે. જેવું જ એની ઉપર ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો એટલે લેટ સ્ટાર્ટ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, જોવાય આપણે બે ઓપ્શન જોવા મળશે. આઈ હેવ વોટર આઈડી નંબર, તો આપણી પાસે જૂનો વોટર આઈડી કાર્ડ નંબર હોવો જોઈએ. તો ત્યાં આપણે ક્લિક કરીને પ્રોસેસ પર ક્લિક કરશું એટલે જોવાય આઈડી કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે. આપણે જૂનું વોટર આઈડી કાર્ડ છે એમાં નંબર આપેલો હોય છે એ આપણે એન્ટર કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને ત્યારબાદ ફેચ ડિટેલ પર ક્લિક કરીને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. એટલે ચૂંટણી કાર્ડની ડિટેલ તમારી છે એ બધી જોવા મળશે. એ ડિટેલ અહીં બધી ચેક કરી લેવાની છે ને ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જો તમને તમારું નામ જોવા મળશે, ત્યારબાદ ગુજરાતીમાં નામ નીચે ઓટોમેટિક જોવા મળશે. હવે અહીં તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ એક તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ એક રિલેટિવનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને એક ઈમેલ આઈડી એન્ટર કરી દેવાનું છે. અથવા તમે રિલેટિવનું ઈમેલ આઈડી પણ એન્ટર કરી શકો છો. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જો અહીંયા 4 ઓપ્શન જોવા મળશે. અહીં 4 ઓપ્શનમાં તમે જો સરનામું બદલવું હોય તો પહેલા નંબરનો ઓપ્શન છે. ત્યારબાદ જો લગ્ન બાદ નામ સુધારો કરવો હોય તો બીજા નંબરનો ઓપ્શન છે. પણ આપણે ત્રીજા નંબરના જે ઓપ્શન છે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ વિધાઉટ કરેક્શન એની ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ કરી દેવાનો છે જો પીવીસી કાર્ડ આપણે મંગાવવું હોય તો. હવે અહીંયા 3 ઓપ્શન જોવા મળશે આગળ કે તમારું ખોવાઈ ગયું છે અથવા ડિસ્ટ્રોય એટલે કે ફ્લડ, ફાયર એમાં કંઈ ડિસ્ટોર થઈ ગયું છે અથવા બગડી ગયું છે. તો આપણે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી અને ત્યારબાદ ટીક બોક્સ ઉપર ક્લિક કરી નેક્સ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે વિધાઉટ એની કરેક્શન તમને રિપ્લેસ તમારું નવું આઈડી કાર્ડ તમને મળશે. જેવું જ આપણે ક્લિક કરશું એટલે જો અહીંયા તમારું નામ જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું પ્લેસ ઓફ એપ્લિકેન્ટ એટલે તમારા ગામનું નામ લખી દેવાનું છે. ગામનું નામ લખી અને ડન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમામ ડિટેલ તમે છે એ બધી જોવા મળશે. ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે. જેવું જ કન્ફર્મ પર ક્લિક કરશો એટલે રેફરન્સ આઈડી તમને જોવા મળશે. હવે 10 થી 15 દિવસમાં તમારા રજિસ્ટર એડ્રેસ તમારું હોય છે ત્યાં તમને નવું પીવીસી ચૂંટણી કાર્ડ ફ્રી ઓફમાં બાય પોસ્ટ તમને મળી જશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.